આ તરફ જૂનાગઢની વાત કરવામાં આવે, જૂનાગઢમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે। જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। ભવનાથ સહિત અલગ અલગ જગ્યાએ વરસ્યો વરસાદ। સાંબલપુર, દોલતપરા, મજેવડી દરવાજા વિસ્તારમાં પણ વરસાદ થઈ રહ્યો છે। તો આપને જણાવી દઈએ, જે રીતે આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં કઈ રીતે શહેરી વિસ્તારમાં તો વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો, પણ સાથે સાથે ગ્રામીણ પંથકમાં પણ સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ઝરમર વરસાદ હાલ તો ખેતીલાયક જમીન માટે ખૂબ જ વધારે આશા ખેડૂતો સેવીને બેઠા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અશોક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અશોક, જૂનાગઢમાં ખાસ કરીને કેવો વરસાદ થઈ રહ્યો છે, કેમ કે આગાહી છે, આગાહી પ્રમાણે વરસાદ ખરો? જી નિધિ, ચોક્કસથી જણાવી દઉં તો સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ગિરનાર તેમજ આજુબાજુમાં જૂનાગઢ, જોશીપુરા, મધુરમ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે શરૂ છે અને હાલ વરસાદી માહોલ સર્જાયો છે। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।